આજે રક્ષાબંધન નિમિત્તે હે પ્રભુ, હે ભગવાન, હું કાંઈ જ નથી માંગતી, પણ દુનિયાના હર કોઈ ભાઈ બહેન ખુશ રહે, સ્વસ્થ રહે, આબાદ રહે, એના પોતપોતાના કામ ધાર્યા થાય અને ભાઈઓની એટલી રક્ષા કરજો પ્રભુ કે એનું પોતાનું કામ એનું ધાર્યું થાય અને ખુશ રહે, ખૂબ ખુશ રહે, પરિવાર સાથે ખૂબ ખુશ રહે. એવા આ બેનના દિલથી આશીર્વાદ બધા ભાઈઓને અને તમારી ખુશીનો કોઈ પાર ન રહે એવા દિલથી પ્રભુ પાસે પ્રાર્થના કરી મેં. અને ચાલો, નવા દિવસની શરૂઆત કરી દીધી વહેલી સવારથી. જોકે આજે ખૂબ જ થાક લાગ્યો હતો અને માનસિક સ્થિતિ એટલે કે મગજમાં યાદ કોઈને આવતી હોય ને તો આપણને કાંઈ સૂઝે જ નહીં, એટલે રાતભર જાગવાનું થતું હોય. એટલે આજે સહેજ મોડું થઈ ગયું ઉઠવામાં, એટલે હું કાંઈ વોકિંગ કરવા ગઈ જ નથી. આજે ઘરની અંદર મારી વ્યાયામ એટલે કે પ્રાણાયામ કરું છું અને 6 વાગે ગયા હતા ઉઠતા, એટલે વહેલા ઉઠી જ નથી. 6 વાગે ઉઠી અને નાહી ધોઈ ફ્રેશ થઈ અને ત્યાર પછી હું આવી ગઈ હોલમાં. અમારા રાજકોટના ઘરનો હોલ છે, એ હોલમાં જ બેસીને મેં પ્રાણાયામ કરી લીધું, વ્યાયામ. અને પછી જો વ્યાયામ તો એ જ હું કરતી હોઉં છું, રોજે કરતી હોઉં એ જ. અનુલોમ વિલોમ, કપાલભાતી, ભ્રામરી અને જોઈ શકો છો તમે, શ્વાસ ઊંડા લઈને શ્વાસ પાછા છોડવાના, ઊંડા શ્વાસ લઈને શ્વાસ પાછા છોડવાના. અને ટેપિંગ તો રોજ જે કરવું જોઈએ. જો હવે હું બતાવવા લાગી છું તમને, બાકી હું બતાવતી જ નહીં. આ ટેપિંગ રોજ જે કરતી હોઉં છું અને આ કરવું જરૂરી હોય છે. આપણા સ્નાયુના, હાથના સ્નાયુ એ ખુલી જતા હોય છે. એકદમ સ્નાયુ જકડન થઈ ગઈ હોય ને, એના એકદમ એક સાંધામાંથી દુખાવો દૂર થતો હોય છે. ગેસ પ્રોબ્લેમ જો સાંધામાં ભરાઈ ગયું હોય ને તો પણ એ દૂર થતું હોય છે. હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા મજામાં હશો? અમે પણ બધા મજામાં છીએ. અમે બધા સ્વસ્થ છીએ, મસ્ત છીએ અને વ્યસ્ત છીએ. આજે રક્ષાબંધન છે. બધી બહેનોને રક્ષાબંધન નિમિત્તે ખૂબ 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 દિલના ઉદ્ગારથી શુભકામનાઓ. બધાના ભાઈઓ અને મારી માવડીઓના ભાઈઓ બધા સ્વસ્થ રહે, મસ્ત રહે અને પોતપોતાના કામમાં વ્યસ્ત રહે, એટલે સ્વસ્થ રહે, એવા દિલના ઉદ્ગાર સાથે નવા દિવસની શરૂઆત કરી દીધી. આજે પણ હું રાજકોટના ઘરે જ છું અને આજે કંઈક અમારો ખૂબ જૂની યાદો ભર્યો અમારો દિવસ છે. જૂની યાદો જ કહી શકાય, કારણ કે મારી દીકરી આજે એકલી થઈ ગઈ છે અને એ ટ્રેનિંગમાં ભલે ગઈ પણ એનો ભાઈ એની સાથે જ રહેશે. આજે ખૂબ યાદ આવે છે દીકરાની. આપણો દીકરો ક્યાંક આડાવળો ગયો હોય ને તો ફોન ન લાગે ને તો માવડીઓ ઊંચા નીચી થતી હોય, અને ભાઈઓ ક્યાંક આડાવાળા ગયા હોય ને અને જો ફોન ન લાગે તો ભાઈઓ ઘરવાળા બધા ઊંચા નીચા થતા હોય. તો મારે તો કાયમ માટે જતો રહ્યો છે. કહેજો કેવી રીતે અમે જીવતા આવીશું, છતાં પણ અહીંયા આમ પથ્થર રાખી અને જીવીએ છીએ. અને આજે તો ખૂબ યાદ આવે છે અમારા લાડલો દીકરો. મારી દીકરી બિલકુલ રાખડી બાંધ્યા વગરની છે. ભાઈ હોય તો રાખડી બાંધે ને, કાકા કુટુંબના બધા છે, પણ દીકરી મારી એકલી થઈ ગઈ છે.
આજે જ ઈ ટ્રેનિંગમાં ગઈ અને આજે જ એની ટ્રેનિંગનો દિવસ છે. જોકે આજે તો વિસરાઈ જશે, પણ જેમ 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 દિવસ જાય ને એમ વધુ યાદ આવે છે અમને. આપણા ઘરના કોઈ આડાવાળા ગયા હોય તો આપણે ફોન કર્યા કર થાય, કેમ નથી લાગતો ફોન, શું હોય છે હે ને? તમે કાયમ માટે ભૂલી જવાનું છે, ફોન લાગશે જ નહીં ક્યારે. તો આજે ખૂબ યાદ ભરો મારો દિવસ છે. ચાલો, રૂટિન બધું ચાલતું જ રહેશે. ત્યાર પહેલાં હું તમને મળું છું. ચાલો મારા યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો ખૂબ સુંદર વાતો સાથે રૂટિન ચાલુ કરી દઈએ. રૂટિન તો ચાલતું જ રહેશે, મેં આગળ કીધું એમ. તો પણ આ રાજકોટનું ઘર છે મારું. તો જોયું તો મને કશું જ ન મળ્યું. જો કે મેં લિક્વિડ મોકલ્યું ને એ મારું લિક્વિડ ખતમ થઈ ગયું હોય છે. બેનને કાંઈ કીધું જ નહીં, નહીંતર હું બનાવીને જ લેતી આવત. તો મારા ઠાકોરજી હજુ પોઢે જ છે. જો મારા ઠાકોરજીને જગાડી દઈએ, સ્નાન કરાવી દઈએ અને ખૂબ સુંદર રીતે ઉઠાડી દઈએ. શાંતિથી રમાડતા રમાડતા નાના બાવના રૂપમાં અમારા ઠાકોરજીની સેવા કરી નાખીએ. ત્યાર પહેલાં તમે જોઈને વાસણ ઉટકવાનું મેં લિક્વિડ લઈને જ આવી હતી ગઈ વખતે, પણ ખલાસ થઈ ગયો હોય છે અને અમારા બેનને યાદ રહ્યું નહીં હોય. તો એ લિક્વિડ પણ કાંઈ વાંધો નહીં, મેં કીધું લીંબુથી મેં ઘસી નાખ્યા ઠાકોરજીના વાસણ બધા, અને લીંબુથી સરસ મજાના ઘસી નાખ્યા. અને ત્યાર પછી હું મારા ઠાકોરજીની સેવા કરવા બેસી ગઈ. નાહી ધોઈને આજે પૂનમ છે. આજે પૂનમના દિવસે અમે ભૂરખિયા જતા હોઈએ છીએ. હર પૂનમે અમે ભૂરખિયા જતા હોઈએ, પણ આજે અહીંયા આગળ જઈશું. વિચારું છું કે દર્શન કરવા માટે ક્યાંક જઈશું, પણ કાંઈ જોયું ન હોય તો પણ હવે જોઈએ. બપોર પછી જવાનું થશે. અત્યારમાં તો થોડું ઘણું બધું કામ છે, કારણ કે આજે પેલા બેન છે એ પણ રજા ઉપર છે, રક્ષાબંધન કરવા ગયા હોય એટલા માટે. એટલે બધું ઘરનું કામ મારે જ કરવાનું છે, સાફ સફાઈ વધારાનું કામ. જોકે સાફ સફાઈ તો કરતા જ હોઈએ, પણ વધારાનું કામ જોવાનું છે. બધા કઠોળા તે બધું સાફ સફાઈનું કામ પણ મારે જોવાનું છે. તો પણ હું બપોર પછી મંદિરે જવાનું થશે તો જઈને દર્શન કરીશ. તો આવતીકાલના બ્લોગમાં તમે જોઈ લેજો, કારણ કે બપોર પહેલાં મારે શક્ય જ નથી કે હું બહાર જાઉં. તો નાહી ધોઈને ફ્રેશ થઈ, માથું ધોઈ નાખ્યું. ત્યાર પછી મેં ઠાકોરજીને સ્નાન કરાવી દીધા, ઠંડુ ઠંડુ પાણી પીવડાવી દીધું, તુલસી સાથે નવડાવી દીધા. અને ત્યાર પછી મેં મંદિર પણ સાફ તો કરી જ નાખ્યું હતું. તો પણ પાણી સહેજ ઉડ્યું હોય ને એ પણ મેં પોતું મારી દીધું, કોરું પોતું મારી દીધું, ધોયેલું સરસ વ્હાઈટ પોતું હોય ને એ. અને ત્યાર પછી શણગાર કરાવી અને સિંહાસન પર બેસાડી દઈએ. બિરાજમાન થઈ ગયા મારા ઠાકોરજી, તમે જોઈ લ્યો મારા ઠાકોરજીને. અને આ રીતે હું મારા ભાવથી અને મારી દીકરી પણ આ રીતે જ સેવા કરતી હોય છે. આરતી પણ કરતા હોઈએ અમે, તો દીવાબત્તી પણ કરતા હોઈએ હે ને. જોકે ઠાકોરજીની હરેક હવેલીમાં આવી રીતે આરતી પૂજા તે થતી જ હોય છે. તો અમે અમારા ભાવથી મારી દીકરી અને હું આ રીતે અમે સેવા કરતા હોઈએ. અને જો સૌથી પહેલાં તો આપણે જ્યારે રમાડતા હોઈએ ને ત્યારે આપણા નાના બાવના સ્વરૂપમાં જોવાના, ત્યાર પછી આપણા પ્રભુના સ્વરૂપમાં આવી જાય. અને તમે જોઈ શકો છો મારા ઠાકોરજી શણગાર સજી ધજીને બેઠા છે. અને આ સમયે મારી આગળ ફૂલ હતા જ નહીં, હું લેવા ક્યાંય ગઈ જ નહીં. અને એક કેળું મેં રાખી દીધું હતું મારા ઠાકોરજી માટે, તો એનો ભોગ સ્વીકાર કરાવી દીધું. અને આખું મંદિર તમે જોઈ શકો છો મારા કૃષ્ણ રાધે કૃષ્ણના મૂર્તિઓ સાથે. અને શિવલિંગ પણ છે, મારા જ ઘરમાં શિવલિંગ છે. અને ત્યાર પછી ચા નાસ્તો પણ લઈ લીધો. વેફર હતી એટલે વેફર થોડી ખાઈ લીધી, કારણ કે થાઇરોઇડ છે. અને ચા મારા હસબન્ડને બનાવી દીધું. અને થોડુંક અમથું પેટમાં નાખવું જ પડે મારે સવારમાં, એટલે મેં થોડીક ચા લીધી અને વેફર ખાઈ લીધી, નાસ્તો કરી લીધો. કારણ કે આજે મારે પૂનમ રહેવાની છે, એટલે નાસ્તો તો છે જ નહીં, ઓટ્સ તો લેવાય જ નહીં. તો તમે જોઈ શકો છો અસ્ત વ્યસ્ત ઘર છે. અને આ સમયે મારા હસબન્ડ આ સોફા ખેંચી અને કામ પર લાગી ગયા. 9:15 થઈ ગયા. જો આટલું કામ કર્યું ને તો મેં 9:15 થઈ ગયા. 6 વાગે ઉઠી હતી, વ્યાયામ આ તે બધું કર્યું ને ઘરમાં, તમે જોયું ને આગળ. તો
તો 9:15 થઈ ગયા. આ સમયે મારા હસબન્ડે નાસ્તો કરી લીધો, એને એક રોટલી બનાવી દીધી હતી અને એણે નાસ્તો કરી લીધો. અને હું તમને આખું ઘર બતાવું છું કે સાફ સફાઈ હજુ બાકી જ છે. અને આ બહાર જવાનો રસ્તો છે, તો તમે જોઈ શકો છો આખું ઘર અમારું આ રીતનું છે, કંઈક રાજકોટનું ઘર. અને હજુ તો બધું કામ બાકી જ છે. આ બંને છોકરીઓ અહીંયા આગળ જ રૂમમાં સૂવે છે અને બીજા રૂમમાં મારી દીકરી સૂવે છે. અને આ બારીઓ, આ ડ્રોવર બધું તમને બતાવવાની કોશિશ કરું છું. રાજકોટનું ઘર જોઈ લો મારા યુટ્યુબ ફેમિલી. અને જો આ બાથરૂમ પણ અહીંયા પણ છે અને મારી દીકરીના રૂમમાં પણ બાથરૂમ સાઈડમાં છે. ગેલેરી બધું તમને બતાવું છું. તો બધું તમને બતાવવાની કોશિશ કરી મેં. તો કેવું લાગ્યું મારું રાજકોટનું ઘર? જો હજુ કપડાંય તે એમના એમ જ છે. મારી દીકરીના કપડાં સંકેલવાના બાકી જ છે. બધા કપડાં લઈને સંકેલી લઈશું હમણાં. અને જોઈ શકો છો તમે આ ગેલેરી છે, પાછળની ગેલેરી. અને પાછળની ગેલેરીમાં 2 રૂમનો દરવાજો હોય છે, એટલે 2 રૂમમાંથી બહાર નીકળી જવાય. એટલે એ દીકરીઓને નીકળાય અને મારી દીકરીને પણ નીકળી શકાય. તો બધા વાસણ પહેલાં લૂછીને ગોઠવી દઈએ. જે ગઈકાલના હોય ને એ બધા વાસણ લૂછી અને ગોઠવી દઈએ અને થોડું ઝાપટ ઝૂપટ કરતા જવાનું. આજે ઝાપટ ઝૂપટ તો હું કરી જ નાખીશ, પોતું નહીં થાય, કારણ કે આજે મેં પહેલા રૂમમાં હોલમાં જ ટીવીનું કામ ચાલુ છે. ટીવી બહુ ઊંચું હતું એટલે નીચે લેવા માટે મારા હસબન્ડ કામ કરે છે, એટલે લગભગ આખો દિવસ કામ ચાલશે. એટલે ટીવી કાઢી નાખ્યું છે, સોફા પણ ખેંચી લીધા છે. સોફા ખેંચડી અને ટીવી એના ઉપર રાખી દીધું છે, એટલે કામ થઈ શકે. એટલા માટે આજે હોલનું કામ બધી જગ્યાએથી જેટલું બનશે એટલું બતાવવાની કોશિશ કરીશ. અને બધા વાસણ બધા અને ચમચી તે બધું આ ડ્રોવરોમાં ગોઠવી દઈએ. અને આખું કિચન જોઈ લેવાનું. અને ગોળા બેળા બધું બાકી છે, પ્લેટફોર્મ સાફ કરવાનું છે. અને જો વાસણ બધા જેટલા બનશે ને એટલા અંદરથી લઈને હું ઉટકી નાખીશ, કારણ કે હા ભાઈ, જો કામ આપ્યું હોય ને તો કામ કરવાવાળા બેન સારા જ છે, પણ છતાં પણ આપણે જોઈએ ને તો ઘણીવાર સારી ખુલ્લી હોય, ઘણીવાર જોકે ઉતાવળમાં ધોઈને જતા હોય તો એઠું ચોંટ્યું હોય તો એ બધા વાસણનો ઢગલો કરી લીધો. મને એમ થયું કે આ ઉટકવાના જ છે, તો એ બધા પાવડર વડે સાફ કરી નાખશું. બધા વાસણ ડ્રોવરમાં હતા ને, અમુકમાં એઠું ચોંટ્યું હોય, અમુકમાં ક્ષાર હોય, એ બધું કાઢી નાખ્યા બધા વાસણ. કારણ કે ઘણીવાર એવું થતું હોય, ઉતાવળમાં માંજીને જતા હોય બેન, એટલે થઈ જતું હોય એવું, ક્યારેક બની જતું હોય. અને ઉતાવળ હોય, બધાને ઘરના કામ હોય એટલે. તો જો માટલું ઘસીને લિક્વિડથી ધોઈ નાખ્યું અને સરસ ધોઈ નાખીએ. માટલાનું ઢાંકણું પણ ધોઈ નાખીએ અને ત્યાર પછી વીછળીને ભરી લઈએ. અને ત્યાર પહેલાં ઉપર જે વાસણ રાખવાના, જે ગ્લાસ રાખવાના હોય ને, એને પણ કાથો મારીને લિક્વિડથી ધોઈ નાખવાનું, ઉટકી નાખવાનું. સરસ ઘસીને પોતું મારી દીધું, બધી જગ્યાએ સાફ કરી નાખીએ. ત્યાર પછી જ આપણે કિચનમાં જવું ગમે હે ને. મને એમ થયું કે હું પહેલાં કિચન આખું સાફ કરી નાખું ને પછી હું કિચનમાં જાઉં. અને જો આપણા એક હાથે કામ કરતા હોય ને તો એટલું બધું કંઈ કામ વધે જ નહીં. તો પણ જો આ એકલા હાથે આપણે એકવાર સાફ કરી નાખીએ ને તો વાંધો જ ન આવે. પણ આ તો રોજિંદું છે, તો રોજે આપણે કરવું જ પડે. ગ્લાસ બધા ઉટકવા પડે, ગ્લાસ ધોઈને ઉપર મૂકવા પડે, આખું પ્લેટફોર્મ સાફ કરવું પડે. અને આ વાસણ મૂકવાનું પિંજરું છે, તો આને અમે ખાટલી કહીએ છીએ. તો પિંજરું પણ એકદમ ચીકણું થઈ ગયું હતું આખું. તો લિક્વિડ નાખીને ઉટકી નાખ્યું આખું પિંજરું. અને ત્યાર પછી ધોઈ અને લૂછી અને રાખી દીધું એક બાજુ. અને બધા વાસણ ફરીને ઉટકી નાખવાના. જોકે મારા વાસણ પણ હતા, કારણ કે ચા નાસ્તો બનાવ્યો હતો, ચા બનાવી હતી, રોટલી બનાવી હતી. 2 રોટલી જ મારા હસબન્ડ પૂરતી બનાવી હતી. અને આ બધા બાઉલ તે જોયું ને મેં, તો ચીકણા હતા, એટલે બધા પછી લિક્વિડ લઈને ઉટકી નાખ્યા. અને હાથ ફેરો થઈ જાય ને પછી આપણે રસોઈ બનાવવાની મજા આવે. તો
તો તમે જોઈ શકો છો આજનો દિવસ તો અમારા માટે ખૂબ જ યાદભર્યું છે. 5 વર્ષ પહેલાં અમે ખૂબ જ ખુશીમાં હતા અને આ જ દિવસે મારો દીકરો જ્યારે હતો ત્યારે અમને બધાને 4 વ્હીલમાં બધી જગ્યાએ ચાલો આ જગ્યાએ જવું છે ફરવા, આ જગ્યાએ જવું છે અને પ્લાન કંઈક ને કંઈક ગોઠવતો જ હોય છે. તો તમે આજે જોઈ શકો છો અમારા દિવસો કેવા છે. તમે જોવો આજે અમે રાજકોટના ઘરે છીએ અને મારી દીકરી બિચારી ટ્રેનિંગમાં છે. તો એ ટ્રેનિંગમાં જોકે ટ્રેનિંગમાં હોય તો એના દિલમાંથી ભાઈ થોડો જતો રહે, પણ ટ્રેનિંગમાં એને યાદ તો આવતું જ હશે ભાઈ કે આ દિવસે મારા ભાઈએ મને આ વસ્તુ લઈ દીધી હતી, મારા ભાઈએ આ વસ્તુ લઈ દીધી હતી, મારો ભાઈ મને આ જગ્યાએ લઈ ગયો હતો, એવું બેનને થતું જ હશે. એટલે અમારે આખો દિવસ આજે યાદભર્યું છે અને જમવાનું તો કંઈ ઠેકાણું જ નથી કેટલા વાગે અમે જમશું. અને જો આ બધું કામ કાઢ્યું છે મેં આજે, કારણ કે આપણું મગજ સ્થિર રહે કામમાં, બરાબર ને. જો હું આ બધું કામ કરું ને તો મને કાંઈ ઓછું યાદ આવે. તો સારું કહેવાય કે આજે બેન રજા ઉપર છે એટલે મારા હાથમાં આવ્યું બધું તો પણ આ ચૂલા સાફ કરી નાખીએ, ધોઈ નાખીએ, ત્યાર પછી રસોઈ કરીએ. તો આ જો દિવાલ છે જ્યાં આગળ ટીવી હતું, તો ટીવીવાળી જ્યાં આ રીતે ડિઝાઇનવાળી છે દિવાલ, તો આ ડિઝાઇનમાં એટલું ફસાઈ ગયું હતું. જો તો પોતું મારી દીધું, ઘસીને પોતું મારી દીધું, સાફ કરી નાખ્યું. અને આ સમયે મારા હસબન્ડને જે કાંઈ આમાં ખીલ્યો ના તેન ઘટતી વસ્તુ લેવા ગયા છે બજારમાં, અને હું આ મારું કામ કરું છું. ત્યાર પછી આવી ગઈ પાછળ મારી દીકરીના રૂમમાં આવી ગઈ અને ત્યારે સાવણી બધી જગ્યાએ ફેરવી નાખીએ. જો આ એસી તમે જોવો છો ને એ મારો દીકરાનું છે. મારો દીકરો આ એસી વાપરતો ત્યાં આગળ, હજી તો લીધું જ હતું, એક ઉનાળો જ હજી ગયો હતો, ત્યાં તો એને જવાનો ટાઈમ થઈ ગયો. તો આ એસી બેન વાપરે છે અને વોશિંગ મશીન પણ ભાઈનું જ હતું. વોશિંગ મશીન કિચનમાં છે ને એ પણ ભાઈનું જ હતું અને એ પણ બેન વાપરે છે. તો એસી પણ બેન વાપરે છે. તો બેનનો ભાઈ શું નથી કરીને ગયો અમારા માટે. જો ત્યાં અમરેલીના ઘરે એસી મૂક્યું એ પણ ભાઈએ જ મૂક્યું છે, અને અમરેલીના ઘરે સોફા છે એ પણ ભાઈએ જ લીધા હતા. અને જે કાંઈ વસ્તુ મોટી વસ્તુ જે જોઉં છું ને એ બધી ભાઈએ જ લીધી હોય છે. તો આ ઘરના આ મકાન લીધા ને ત્યારે આ ફર્નિચરમાં જ બધું આવ્યું હતું, બેડ ને સોફા સેટ ને ડાઇનિંગ ટેબલ ને એ બધું. જોકે હવે તો એ બધું કરીને જ આપે છે, એટલે બધું જ આ તૈયાર જ આવ્યું હતું. અમે તૈયાર જ મકાન લીધા છે, એટલે અહીંયા આગળ તો અમે કાંઈ કર્યું નથી. બેને ખાલી ટીવી લીધું છે અને વધારાની વસ્તુ જે જોઈતી હોય એ બધી લેતી જાય છે બેન. ઓવન છે, સોડા મેકર હોય કે પછી ફ્રીજ હોય. જો ફ્રીજ એ નાનું એવું લીધું હતું, જ્યારે જરૂર પડી ત્યારે નાનું એવું લીધું હતું. જોકે આ લોકોનું ફ્રીજ હતું પણ એ ચાલતું જ નહોતું, એટલે અમે પોતાનું જ લીધું હતું. બેને અમારે ફ્રીજ તો બેને જ લીધું છે. એટલે આવી રીતે અમારું જીવન છે કંઈક, અને આ રીતે અમે રહીએ છીએ. આ બેનનું બેડ છે, જોઈ શકો છો તમે. અમે આવીએ તો 3 જણા આ બેડમાં અમે સૂઈ જતા હોઈએ છીએ. એવડું મોટું બેનનું બેડ છે. તો આશીર્વાદ આપો કે મારી દીકરીને હિંમત આપે, પ્રભુ એને શક્તિ આપે કે જ્યારે ભાઈને યાદ કરે ત્યારે ભાઈ સામો આવીને ઊભો રહે અને ભાઈ એની રક્ષા કરે. તો કાંઈ વાંધો નહીં, અમે તો પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ, અમારા જીવનમાં આટલો જ રહ્યો હતો અને સુખ દેવા આવ્યો હતો, ખૂબ ખુશી દેવા આવ્યો હતો, ખૂબ આનંદ કરાવવા આવ્યો હતો. પણ હવે જ્યાં રહીને એને
પૂરેપૂરું ભરપૂર એને પ્રેમ મળે, મા બાપનો પ્રેમ અમે જેમ આપ્યો એમ મળે, એવા ખૂબ દિલથી પ્રભુને પ્રાર્થના રોજ કરીએ છીએ. ત્યાર પછી રસોઈ બનાવી નાખી હતી, દાળ ભાત શાક રોટલી, અને એ મેં લાઈવ બતાવ્યું હતું અને તમે જોઈ શકો છો. બેનનો જ્યારે બર્થડે હોય ને ત્યારે સરપ્રાઈઝ દેવા રાત્રે જ આવી જાય. આ બિચારી નાઇટ ડ્રેસમાં હોય, તો આ લાસ્ટ બર્થડે ઉજવીને બીજા વર્ષે તો એ જતો રહ્યો. અને કાંઈ ઉત્તરાયણ હોય કે ગમે તે પ્રસંગો હોય કે ગમે તહેવાર હોય ત્યારે અમને ખૂબ ખુશ રાખતો હતો, ખૂબ ખુશી દીધી છે અમને, અને એકી સાથે દુઃખ દીધો, એકી સાથે આખી જિંદગી યાદ રહી જાય એવું દુઃખ આપ્યું. અને જો ગમે તે તહેવાર હોય ને નાના મોટા, તો છોકરીઓને લઈને ફરવા પણ જાય, છોકરીઓને એટલો એન્જોય કરાવડાવે અને વસ્તુ મોટી મોટી લઈ દે. અને જ્યારે રક્ષાબંધન હોય ને ત્યારે પણ મારી બેનની છોકરીઓ અને મારી દીકરી એ બધા ખુશીથી મનાવતા હોય અને બધાને ગિફ્ટ લઈ દેતો. અને એમનું જીમ હતું ને એમાં પણ હજુ યાદગાર છે, આ બધું હજુ યાદગાર છે, તમે જોઈ શકો છો. હવે આ બધી વસ્તુ મારી શક્ય બહાર છે, પણ હું તમને છતાં પણ બતાવવાની કોશિશ કરું છું, હું જોઈ શકતી નથી. અને આ ફર્સ્ટ નંબરનો ટ્રેનર હતો મારો દીકરો, અને ફર્સ્ટ નંબરનો ટ્રેનર એટલે કે એનું નામ બનાવી નાખ્યું હતું. ખૂબ જ સરસ રીતે એક્સરસાઇઝ કરાવતો, ફિઝિયોથેરાપી કસરત પણ કરાવતો, તમે જોઈ શકો છો. તો તમને આ મારો બ્લોગ કેવો લાગ્યો એ મને જરૂર બતાવજો. અને હું જોઉં છું પણ હું બોલી નથી શકતી, મારા અંદરથી શ્વાસ દબાય છે, અને તમે જોઈ શકો છો. તો આજનો દિવસ કંઈ આવો જ હતો. હવે હું ઝાઝુ નહીં બોલી શકું. અને મારા યુટ્યુબ ફેમિલી, આ તમે જો મારા દીકરાની એક્સરસાઇઝ, જોકે આ કઈ જગ્યાએ કરાવી એ તમે બધા જાણી જજો આ કઈ જગ્યા છે એ. આ ફર્સ્ટ નંબરનો ટ્રેનર હતો મારો દીકરો, અને ફિઝિયોથેરાપી કસરત કરાવતો બધી એકી એક. અને હવે હું ઝાઝુ કાંઈ બોલી શકતી નથી. અને એની એક્સરસાઇઝ તમે જોઈ શકો છો. આ કાર્ડિયો પણ કરાવતો અને ડાયટ ફોલો પણ કરાવતો. એ પોતે ડાયટ ફોલો કરે અને કરાવતો તે. અને એવા સાધનો હતા ને એના જીમમાં, એક એક સાધનો લાખો રૂપિયાના હતા. પણ મારા લાખો રૂપિયાની સાથે સાથે લૂંટાઈ ગયું મારું કરોડોનું હીરો. લાખો રૂપિયાની સાથે સાથે મારા કરોડોનો હીરો લૂંટાઈ ગયો. રક્ષાબંધનના દિવસે હું યાદગાર બનીશ અને ગિફ્ટ ચેન લઈ આવીને આપતો. જોઈ શકો છો કેટલી ખુશ છે મારી દીકરી. અને જે મીઠાઈ લઈ આવ્યો હોય ને એ પહેલાં જ ખોલીને ટેસ્ટ કરી લે, પછી તમને ખવડાવે. તો એ લઈ આવ્યો હતો. ચાલો હવે ઝાઝુ નહીં બોલી શકું. ચાલો બધાને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, મારા યુટ્યુબ ફેમિલી. અને આ જ્યારે ગયો ત્યાર પછીનું આ કન્ટેન્ટ છે અમારા. હાલ જોઈ શકો છો તમે, અમે પક્ષીઓને ચણ નાખવા જતા હોઈએ મમ્મી દીકરી, અને અમારા ફેસ તમે જોઈ શકો છો. ચબૂતરે જઈને વિચાર કરીએ મમ્મી દીકરી ક્યાં ભાઈને ગોતવો. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.